about a year and a half ago, we have been matched on one of the matrimonial website, or we can say online dating apps, and from there our journey continues and our destiny took us right here, and now here we are for next our forever future. જેનિશ અને હું એકચ્યુઅલી મેચ થયા જુલાઈ 10th 2022માં. પછી વી સ્ટાર્ટેડ ટોકિંગ properly from July 12th 2022, and from there on, you know, we continued talking, we continued messaging each other, calling each other. There were times when we didn't realize how long we were on phone. मेरी पावे जिंद कट ले ओ हो, मेरी पावे जिंद कट ले आए हाय ओ मेरे यार नू बंदा ना बोली, मेरी पावे जिंद कट ले तुम्बा मेरी जान कुड़े हाय तुम्बा, तुम्बा बड़ा शैतान कुड़े हाय तुम्बा, तुम्बा मेरी जान कुड़े हाय तुम्बा, तुम्बा बड़ा शैतान कुड़े हाय तुम्बा, तक तुम्बा 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 तक तुम्बा 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 मेरी जान कुड़े हाय तुम्बा. The helping nature of Shreya, the caring nature of Shreya for my family, for her family, the caring nature of her for me and for upcoming future for our family. So એ બધી વસ્તુ મને બહુ સારી લાગી કે એ બહુ હેલ્પ કરશે એમને આગળ જતા એ વસ્તુ. गुड़ नाल इश्क मिठा ओ ओ, गुड़ नाल इश्क मिठा आए हाय ओ रब्बा लग लग से नू जावे, गुड़ नाल इश्क मिठा ओ गुड़ नाल इश्क मिठा ओ ओ, गुड़ नाल इश्क मिठा. Janish, I think it's one of my favorite topics to talk about because એની માટે મને સોચવું નથી પડતું કે શું બોલવું શું ના બોલવું. મને શું ગમે છે એની લિસ્ટ બહુ લાંબી છે. તમે આઈ ગેસ બેટર એ હશે ઇફ યુ આસ્ક મી વોટ આઈ ડોન્ટ લાઇક અબાઉટ હિમ, બટ સ્ટીલ આઈ મેન્શન ફ્યુ થિંગ્સ દેટ આઈ ડુ લાઇક અબાઉટ હિમ. મને સૌથી વધારે જેનિશનું પેશન્સ ગમે છે. આઈ લાઇક હાઉ પેશન્ટ હી ઇઝ, અને એ મને પરફેક્ટલી એમાં બેલેન્સ કરે છે બિકોઝ honestly I'm not a very patient person, so એમાં મને perfectly, you know, balance કરે છે. He'll hold me down when I need to hold down and he'll let me fly when I need to fly. घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया. શ્રેયા બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. આજે તારો લગ્નનો દિવસ છે બેટા, અને મારા ને મમ્મી તરફથી તને બેસ્ટ વિશિસ ફોર યોર ફ્યુચર બેટા. અને અમારા આશીર્વાદ છે અને વિશિંગ છે બેટા, બ્લેસિંગ છે કે તું હંમેશા ખુશ, હેપી અને બધા ફેમિલીને સાથે રાખી અને તમે લોકો પ્રોગ્રેસ કરો લાઈફમાં બેટા. શ્રેયા નાનપણથી મારી બેન તો છે, બટ બેન કરતાં વધારે શી વોઝ અ પેરેન્ટ ફિગર ફોર મી. બટ જેનિશ, આઈ જસ્ટ હેવ ટુ ટેલ યુ, you're not going to be my Jiju, you're going to be my brother. Like, I don't have a sister going, I have a brother adding to my family. So I'm just... એને મને હાય મોકલ્યું, મેં એમને પાછું હાય મોકલ્યું સામે. પછી 2 દિવસ સુધી મને કોઈ જવાબ આવ્યો નહીં સામેથી. એટલે મેં કીધું ઓકે ચલો મૂવ ઓન કરીએ આપણે. હું ઓલમોસ્ટ ડિલીટ કરવાની હતી, બટ આઈ ડોન્ટ નો ફોર સમ રીઝન મેં કીધું કે ચાલો જો ને પછી ડિલીટ કરું. ને ક્યારે પછી રાતના જ્યારે મેં પછી મેં એપ પાછો ખોલ્યો હતો ને,
ત્યારે મને મેસેજ આવ્યો હતો અને ગેસ કરો મેસેજ શું હતો? યુ રિમેમ્બર? શું હતો? Ping me. યસ. તો જનેશે કાંઈ નહીં, સીધું ખાલી એટલું લખ્યું હતું, પ્લીઝ પિંગ મી એટ ધીસ નંબર. અને મને ખબર નહીં શું સૂચ્યું. યુઝ્યુઅલી ઇફ એનીવન ડઝ ધેટ ટુ મી, આઈ વુડ હેવ ડિલીટેડ ધેર નંબર સ્ટ્રેટ અપ, લાઈક સીધો કાઢી નાખ્યો હોત. તો ફોર સમ રીઝન આઈ ડોન્ટ નો, તમે કંઈ પણ ફેટ કહી દો, મિસ્ટેક કહી લો, કંઈક પણ લાઈક કોલ ઇટ વોટ એવર યુ વોન્ટ, બટ અમે લોકોએ મેં એનો નંબર લીધો, સેવ પણ કર્યો અને મેં એને પાછો મેસેજ પણ કર્યો સામેથી. So yeah, that was very different for me. I would say કે you live very happy life, બંને ખૂબ એન્જોય કરો, ખૂબ ફરો. ભગવાને આપણને આપ્યા છે સંસ્કાર, એ એનામાં અમે રેડ્યા છે જીવનથી, નાનપણથી જ. એટલે અત્યારે આગળ વધી રહ્યો છે અને હજુ પણ આગળ વધશે એવી ભાવના. ઓનેસ્ટલી કહું તો જેનિશમાં મેં મારા પોતાના ડેડના રિફ્લેક્શન્સ જોયા હતા, વિચ રીલી હેલ્પ મી કનેક્ટ વિથ હિમ. અને કહેવાય ને, અ ગર્લ્સ ફર્સ્ટ લવ ઇઝ ઓલવેઝ અ ફાધર. તો વોટ મોર કેન અ ગર્લ આસ્ક અગર એને એના પાર્ટનરમાં એના ડેડના અમુક રિફ્લેક્શન્સ દેખાય.